વડોદરા શહેરમાં એસઓજીમાં ફરજ બજાવતા પોલીસકર્મી લક્ષ્મી દેસાઈની ડ્રગ્સના સોદાગરો સાથે મિલીભગત સામે આવતા ગણતરીના કલાકો થયા છે અને સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતો મોટા પાયે વિદેશી દારૂના અડ્ડાનો વિડીયો સામે આવી ગયું છે। વડોદરાના સમા પોલીસ સ્ટેશન હદમાં આવેલા દુમાણ પાસે શંકર માળી અને હિંમત માળીનો પાર્ટનરશિપમાં વિદેશી દારૂનો મોટા પાયે સ્ટેન્ડ ચાલી રહ્યું છે, જે વિડીયોમાં સ્પષ્ટ જોવાઈ રહ્યું છે। જ્યારે દારૂનું વેચાણ કરવા બેસેલા દારૂના કોટર મળશે તેવું પૂછતા તે જણાવી રહ્યો છે કે આરએસ ને આરસી બધું જ મળશે અને ખરેખર આ વિડીયોમાં જોઈ શકો છો કે તે ખુલ્લેઆમ જુદા જુદા બ્રાન્ડની દારૂ બિયરની પેટીઓ લઈ ખુરશી પર બેસીને બિંદાસ વેચાણ કરી રહ્યો છે। જ્યારે સમા પોલીસ, શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી જેવી પોલીસની એજન્સીઓને આટલો મોટો વિદેશી દારૂનો સ્ટેન્ડ ચાલતું હોય અને ખબર ના હોય કે અજાણ હોય તે શક્ય નથી। હિંમત અને શંકરનો ધમધોકાર ચાલતો દારૂના અડ્ડાનો સમા પીઆઈના વહીવટદાર અજીતસિંહને મૌખિક પરવાનગી છે અને શહેર પોલીસની એજન્સીઓના વહીવટદારોની મહેરબાનીથી ચાલે છે। વિડીયોમાં બુટલેગર અલગ અલગ બ્રાન્ડ સાથે શરાબની બોટલોની કિંમત બોલી રહ્યો છે, સાંભળો। કાસબર્ગ નું છે 250 માં નહીં થાય 1000 રૂપિયા ચાર લઈ લો ને 1000 માં 4 હાલ દેશો કાસબર્ગ 1000 માં 4 આપે જ છે ને ભાઈ યાર।